એવા સંતને, કારણ કે સદગુરુ છે શબ્દરૂપી આપણને કટારી મારે છે. અને જે શબ્દ છે એ શબ્દના આપણે કોઈ દાડો ભલોનું કરતા નથી, કારણ કે એ શબ્દ જે છે એ નામ જ છે, બીજું કોઈ છે નહીં. આ નામનું રટણ કરતા નથી, આપણે પૂરા વચનમાં રહેતા નથી. તો આ જે છે ને એ વચન અને નામ ઉપર એક જ છે, બધું બીજું કોઈ છે નહીં. જેમ શરીરના અંદર એ બધી વસ્તુઓ એક જ છે. તમે નુરત સુરત કહો એ એક છે. સુરતા શબ્દ અને મન આ ત્રણે તમે કહો ભેગા કરો તો એ એક જ છે. મન બુદ્ધિ ચિંત અને અહંકાર ચાર ભેગા થાય ત્યારે એક છે, કારણ કે એને ભાવ કહેવામાં આવે છે. સબ સુરતા છે એ શબ્દમાં મળી જાય છે એટલે એ શબ્દ બની જાય છે. મન છે એના સ્વરૂપમાં જાગી જાય છે. પણ આપણે આ વસ્તુનું મહેનત કરતા નથી. હવે આ ચો જવાની આવી વાત, તો બહાર જવાનું ખરું? ખાલી સમજના ઘરમાં રહેવાની જરૂર છે. આ જે સમજણ છે ને એ જ મહાઘર છે મોટું આપણું. અને ગુરુનો દેશ છે ને એ જ્ઞાન છે, અને આ જ્ઞાનમાં આપણે રહેવાની જરૂર છે. ને એ જ્ઞાન દવા કે પ્રથમ નમો ગુરુદેવને જેમણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદને ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન. જો હરિની ઓળખાણ થાય તો આ દેહનું અભિમાન ટળી જાય, નકર ત્યાં સુધી આ દેહનું અભિમાન પણ ટળે એમ નથી. અને દેહનું અભિમાન ટળી જાય ત્યારે આપણે નક્કી કરી લેવું કે આપણે આપણી મંજિલ નજીક છે આ રહીએ. પણ આ મંજિલને નજીક પહોંચવા માટે ઘણી વખત દેહને છોડવાની વાતો આપણે કરતા હોઈએ કે ભાઈ આ પાંચ તત્વ છે, જળ આકાશ વાયુ તેજ અને પૃથ્વી, કે આ હું આપણે પોતાના સ્વરૂપ સુધી જવું હોય તો આપણે પહેલાં નક્કી કરવું પડે. પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે, આંખ નાક કાન જીભ ત્વચા, તો આ પણ હું નથી. તો પાંચ કર્મ ઇન્દ્રિય છે, હાથ પગ લિંગ ગુદા અને મુખ, આ પણ હું નથી. તો ચાર અવસ્થા છે એ પણ હું નથી. ચાર દેહ છે તે પણ હું નથી. ચાર વાણી છે પણ એ વાણી પણ હું નથી. આ એક 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 કરતા જો મૂકતા જઈએ ને છેલ્લે પછી એક વાત કરીએ કે ભાઈ આ બધું હું નથી તો હું છું કોણ? ભૂમિકા રહી છે. અને આ જ ભૂમિકાના અંદર કદાચ તમારો ઉપદેશ થયો હોય તો ઉપદેશના અંદર એક વાણી બોલાણી હોય, હરજોને તપાસી તું કોણ છે, કોણ છે કાયાનો રાઈ રે, પહોંચ તત્વ રે તે તો તું નહીં, નહીં માયા રે, પહોંચ જ્ઞાન ઇન્દ્રી તું નહીં, નહીં કરમ ઇન્દ્રી ને તું જાણ રે, સરવડે તું તો નહીં કોઈનો પ્રકાશી રે, જે જે કરે તે તો તું નહીં, તું તો દ્રષ્ટા સર્વેનો કહાવે રે, માધવ રામ ખુશાલને કહે નિજ પદ નામે તો લાવો રે. કે છે કે નિજ પદ તમારું નામ લાવો. તમે તો દ્રષ્ટા છો, સાક્ષી છો, સર્વને જાણવા વાળા છો, બીજા છો નહીં. આ સર્વને તમે જાણો છો તો જ તમે આ બોલી શકો, ને કે એના સિવાય બોલાય નહીં. એટલે સર્વને જાણી પોતાને જાણી લેવાની જરૂર છે કે હું છું કોણ. પણ નિજ પદ એટલે આ તમારું પોતાનું પદ છે એ નામે લાવો. એટલે આ નામે જે લાયા એ નામ છે એ સાકારનું સારી. અને જે સાકાર નામ છે એ જ નામથી બધા તર્યા છે. કોઈ એમ કહેતા હોય કે નિરાકાર નામથી તર્યા, ગલત વસ્તુ છે. આજે તમને કોઈ બી પૂછે ચલો તમારા ગુરુનું નામ શું છે તો તમે શું કહેશો? હા, કોંતીરામ કહેશો કે નહીં કહો? તો કોંતીરામનો જે ચહેરો છે, ઘાટ છે, એ જ તમારી દ્રષ્ટિમાં તથા એને ઉભો રહે છે. પેલો નિરાકાર છે એ ચહેરો કોઈનો આવવાનો નથી. અને પણ નિરાકારને ભેળો રાખવાનો છે કે આ જે નામ છે એ સદગુરુએ આપણને ચોંક્યા છે કે નામ સત્યોવધી માયા છે. નામ છે ને ત્યાં સુધી માયા છે. પણ આ નામ નહીં, કોટિક નામ સંસાર મેં તાશે મુક્તિ ના હોય.
આદિ નામ ગુપત હે તો જાણ વિરલા કોઈ. નામ જાણ્યું તો 4 વેદ બન્યો, પણ તેનો ભેદ જાણ્યો તે ખરો તર્ક બન્યો. એટલે કે છે કે નામી નામ આપ છો ને અનામી નામ પણ આપ સર્વમાં વ્યાપ છો રવિ રામ ગુરુ ભાણ. કે આપ સર્વના અંદર તમે જ છો, બીજો કોઈ છે નહીં. પણ કયા સ્વરૂપે? એટલા હમણાં વાત ના કરી કે ભજન લખજો તમે. હે પાળે બેઠા બે બગજો અનામી નો મન જોણ્યા વિના, ગંગાજી હાલ્યા બે છોકરા રે નથી જોણતા બાપનો નોમ. આ કહે છે કે કોઈ બાપનું નામ જાણતા નથી. કોઈ પૂછે તો કનો લે આ નામ? કારણ કે આ નામ આપણે જે જાણી લેવું જોઈએ. એટલે આપણું પોતાનું જ છે, બીજાનું છે નહીં. અને નામ છે જગતમાં એક જ છે. ગમે એટલા સંપ્રદાયો બન્યા હોય, ગમે એટલા પંથો બન્યા હોય, પણ નામ એક ને એક. સદગુરુ છે આપણું નામે જ ઠેરાવે છે, બીજે કોઈ ઠેરાવતા નથી. પણ આ જે નામ છે એ અનામી છે, એનું કોઈ નામ છે નહીં. એ અનામી છે. અને અનામી એવું શું? બસ જે અનામી એવું નામ. અને આ અનામીને જાણવાની જરૂર છે. અનામી છે એ ભેળો બેઠો છે, એના હાથ નહીં, એને પાવ નહીં, એને રૂપ નહીં, એને રંગ નહીં, અને એને કાયા પણ નહીં. સદગુરુએ એને કાયા આપી છે. હવે આ કાયા કઈ છે? કે આ રીએ જે કાયા છે એ સત્ય દયા ધર્મશીલ સંતોષ ક્ષમા, આ રહીએ પાકા તત્વોની કાયા છે. અને એમાં રહી અને આપણે આપણી મંજિલે પહોંચવાનું ને કે એના સિવાય પોકાય એમ. બોલો બોલો ચંદીભાઈ, તમે તો એક જ ભજન બોલ્યા.